નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 29 જુલાઈ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 ભચાઉના ચોબારીમાં 2 દિવસથી કોળી દંપતી ઘરમાંથી બહાર ગયા હતા। બાદમાં લાશ મળી પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને જામનગર મોકલાયા। ભચાઉ તાલુકાના ચોબારી ગામના વાડી વિસ્તારમાં રહેનાર ખીમજી આબિદા મહાલિયા ઉંમર વર્ષ 28 તથા તેમના પત્ની હનાબેન ખીમજી મહાલિયા ઉંમર વર્ષ 25 સજોડે લટકતી હાલતમાં મળી આવતા ભારે ચકચાર સાથે ગમગીની પ્રસરી હતી। અરેરાટી પ્રસરાવતા આ બનાવ અંગે પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ચોબારી વાડી વિસ્તારમાં રહેનાર ખીમજીભાઈ અને તેમના પત્ની હનાબેન આજે બપોરે વાડી વિસ્તારમાં લટકતી હાલતમાં મળી આવ્યા હતા। ઝાડમાં દોરી બાંધી બંને ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા। 5 મહિના અગાઉ જ આ બંનેના લગ્ન થયા હતા। દરમિયાન આજે બંને સજોડે લટકતી હાલતમાં મળી આવતા ભારે ચકચાર પ્રસરી હતી। બંનેની લાશ પીએમ માટે જામનગર ખાતે મોકલવામાં આવી છે। ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ બંનેએ કોઈ અગમ્ય કારણોસર સજોડે આપઘાત કર્યો છે કે પછી બનાવ પછવાડે અન્ય કોઈ છે તે બહાર આવશે તેવું બનાવની તપાસ કરનાર ડીવાયએસપી સાગર સાંભળાએ જણાવ્યું હતું। પતિ પત્નીના એકસાથે મોતથી ભારે અરેરાટી પ્રસરી હતી। 2 દિવસ પહેલા આ દંપતી લોટ દળાવવા જતા જણાયા હતા। બાદમાં તેમનો પત્તો ન મળતા મોબાઈલ ઉપર સંપર્ક કરતા ફોન બંધ આવ્યો હતો। દરમિયાન ગત બપોરે બંને લટકતી હાલતમાં બંનેની લાશ મળી આવી છે। દાદા, તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે। તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે। બાળકો, મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે। ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે। જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવવો જોઈએ। આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્રે જવું જોઈએ। મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઇલાજ કરાવો। આ દ્રઢ સંકલ્પ તમારો છે। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।